તો આજે 11 જાન્યુઆરી 2026 ના દિવસે આપણે જામનગરમાં રોટરી છોટી કાશી ફન સાયક્લો ફન 2026 યોજાયેલું હતું. And everyone present here जो आटली बड़ी सियारानी ठंडी છે, खूब सरस माहौल છે. This is a perfect time to do the cycling everyone. And कहते हैं ना कि साइकिल से पूरी हेल्थिंग सिस्टम एकदम परफेक्ट रहती है. So yes, you all are requested to join for the next warm up session. Right hand side जिन्हें लोगों उबाश है, they all are requested कि आप बंदा जावी जिशो. તો બધી બાજુ સાયકલ અને બ્લિક જોઈને આપણે સીન લેવા માંડ્યા અને જો આપણો ક્રમ નંબર 3066. અને અહીંયા જ બધાએ વોર્મઅપ કરતા હતા તો હું પણ જોવા આવેલો ગયો અહીંયા બધાને. તો અહીંયા મને એક અલગ પ્રકારના એક બાપા દેખાણા. તો સાયક્લોથોન ચાલુ થવાની તૈયારી હતી અને આપણે ઊભા રહી ગયા બધાની લાઈનમાં અહીંયા સાયકલ લગાડીને એકદમ જોશમાં. આજે 11 જાન્યુઆરી 2026 ના દિવસે આપણે જામનગરમાં રોટરી છોટી કાશી ફન
સાયક્લોફોન 2026 યોજાયેલું હતું. તેમાં આપણે પાર્ટિસિપેટ કર્યું હતું 25 કિલોમીટરની કેટેગરી, અને એમાં આપણે ફિનિશ કરી લીધું છે ફર્સ્ટ નંબર ઉપર. એટલે પહેલા નંબરે આપણે આવીને અહીંયા ઊભા રહી ગયા છીએ. તો સાયક્લોથોન ફિનિશ કરીને મળી ગયો તો આપને મિક્સ કઠોળ. આપણા કોચ રૂપિયા SD7. આપણે ભાઈ એકવાર તો આપણે નાસ્તો ખાઈ લીધો છે, પણ એક મિત્ર જે નકળા છે એ આપણે એક આપી દીધું છે, આપણે ખાઈ જશે. જો આ બોલ્યો Energetic partner. જે કીધું ભાઈ મારે નથી ખાવું, તમે ખાઈ જાઓ. ઓકે, તો આપણે તો ખબર જ છે ખાઈ જશે. તો બીજા સાયકલિસ્ટની વાત જોતા જોતા તો અમે થાક્યા હતા. એ લોકો આવે ને હવે જલ્દી લકી ડ્રો ચાલુ થાય અને અમે સીધા હવે ઘર ભેગા થાય ગઈ. હાલો, સાયક્લોથોનનું પૂરું થઈ ગયું છે, લકી ડ્રો. અમે હવે નીકળી જઈએ ઘરે. अच्छा ये नहीं तो जेसीसी वाली सारे હવે કાંઈક પ્રાઇસ હોય તો જ આમ આપણે પાર્ટિસિપેટ કરવું છે.